અમારે મોટરસાઇકલ ચાલો ચાલો એટલે ચાલુ કરો. મારા ટૂંકમાં મારા બે મધર છે ટૂંકમાં બે હયાત છે. હવે જૂનામાં મધર તો ટૂંકમાં એ આપણે મરણ દાખલો માગે એના માટે શું કરવું? ઓકે બેસી જાઓ. તમારો જવાબ આવી ગયો. અપ્રાપ્ય મરણ સર્ટિફિકેટ અપ્રાપ્ય બર્થ સર્ટિફિકેટના મારા વિડીયો છે ને હાથે મેળવી શકાય ટૂંકી માહિતી અત્યારે આપી દઉં છું. અપ્રાપ્ય એટલે કે જેનું પ્રાપ્યતા નથી, કોઈ વ્યક્તિ આ દાદા છે એનું જન્મ સર્ટિફિકેટ નથી તો મેળવી શકો ત્યાં અપ્રાપ્યતાનું જન્મ સર્ટિફિકેટ જન્મ સર્ટિફિકેટ મેળવ્યા પછી મરણ સર્ટિફિકેટની વાત આવશે ને ક્યાંક જરૂર પડતી હોય તો અપ્રાપ્યતાનું જન્મ સર્ટિફિકેટ જોઈતું હોય તો પ્રાંત અધિકારી આપણા પ્રાંતવાળા છે એટલે પ્રાંતની વાત કરું છું. સિટીમાં હોય તો નગરપાલિકામાં જવું પડે, મહાનગરપાલિકામાં તો જન્મ મરણ નોંધણી અધિકારી પાસે જવું પડે. આના પણ મારા વિડીયો મૂકેલા છે. અપ્રાપ્યતાનું પ્રમાણપત્ર તમે હાથે મેળવી શકો એની વિધિ માટે મારા વિડીયો જોઈ લેજો. એવી જ રીતે અપ્રાપ્યતાનું ડેથ સર્ટિફિકેટ, દાખલા તરીકે આ દાદા જે છે એ ગંગા સ્નાન કરવા ગયા, ચારધામ યાત્રાએ ગયા, ત્યાં એક્સપર્ટ થઈ ગયા. આપણે કહીએ છીએ કે ગંગા ઘાટે અગ્નિ સંસ્કાર કરવા ઉત્તમ કહેવાય ને, ઘણા અગ્નિ સંસ્કાર કરી નાખે છે પણ એ ડેથ સર્ટિફિકેટ મેળવવાનું રહી ગયું. બરોબર, હવે અહીં જરૂર પડશે તો અપ્રાપ્યતાનું ડેથ સર્ટિફિકેટ પ્રાંત અધિકારી સાહેબને અરજી કરવાથી મળે. નગરપાલિકા મહાનગરપાલિકાની એરિયાની વાત કરતો નથી, ત્યાં અપ્રાપ્યતાના સર્ટિફિકેટનો હુકમ મળે અને નોંધણી જન્મ નોંધણી અધિકારી કાઢી. અહીંયા જે છે એ તમારે પ્રાંત અધિકારી સાહેબમાં 5 રૂપિયાની ગોળ ફીસને મારી અરજી કરવાની છે. એ અરજી વિડીયોમાં મારા જોઈ લેજો, મેં ટાઇટલ રાખેલા છે અપ્રાપ્યતાનું ડેથ સર્ટિફિકેટ મેળવવાની રીત. એ પણ અરજી કરશે તો કોઈ એડવોકેટ રાખવાની જરૂર નથી, બાકી આ વસ્તુના 10,000 થી ઓછામાં કોઈ કામ નહીં કરે. તમે 10 રૂપિયા કરી શકશો, કોઈ પ્રૂફની જરૂર નથી. મારો વિડીયો સાંભળી લેજો ને અત્યારે એટલી બધી વાર્તા કરીશ તો એક ઇશ્યુ થાય નહીં. ટૂંકમાં કહી દઉં તમને અહીંયા અપ્રાપ્યતાનું સર્ટિફિકેટ મેળવવા માટે તેને સાદી અરજી કરવાની છે. અરજીનું સંબોધન આખું લખાવતો નથી. એ અરજી કરી અને તમારે સૌપ્રથમ તમારા તાલુકામાં જે તમારો તલાટી મંત્રી એની પાસે જવાનું છે, એના રેકોર્ડનો એક અપ્રાપ્યતાનો દાખલો કઢાવવાનો છે કે ફલાણા ભાઈ રવજીભાઈ માવજીભાઈ ગુજરી ગયા છે, એની મારા મરણ નોંધ નંબર તમારે સાલ કેવી પડે કે 2020માં ગુજરી ગયા છે તો એ લખી દેશે કે 2020ના મરણ રજિસ્ટરની અંદર એની ક્યાંય નોંધ નથી. એ નોંધની નકલ થઈ અને બે સાક્ષી તમારે બે જણા ઊભા કરવાના છે. એ બે સાક્ષી એની ઉંમરની પ્રમાણના લેવલના હોવા જોઈએ. આવો ટાબરીઓ લઈને જ જવાનું. એ બે સાક્ષીના એફિડેવિટ કરવાના છે કે ભાઈ આ પાપા આ તારીખે ગુજરી ગયા છે અને એની મને ખબર છે કે તમે ડેટ નાખી દેવાની છે. ફિક્સ ડેટ તો હોવી જોઈએ, ખબર તો ડેટ નાખી દે. પછી જે છે એ તમે જે પ્રાંતમાં અરજી કરશો એટલે પ્રાંત જે હુકમ કરશે અને હુકમના આધારે તલાટી જે છે એનું ડેથ સર્ટિફિકેટ કાઢી દેશે. એક એફિડેવિટ તમારે બી કરવાનું છે, અરજદાર એમ 3 એફિડેવિટ કરશે. ફરીને કહું, તલાટી પાસેથી દાખલો લેવાનો છે અપ્રાપ્યતાનો. જો નગરપાલિકા અને મહાનગરપાલિકા એરિયામાં આવતા હોય તો જન્મ મરણ નોંધણી અધિકારી પાસે જવું પડે, પ્રાંત હુકમ કરવો પડે. આ પ્રક્રિયા છે મેં વ્યવસ્થિત રીતે વિડીયોમાં શીખવાડેલી છે.